हेलो फ्रेंड्स, હવે આપણે આજે આગળ ચાલુ કરીએ છીએ એક્ઝામ્પલ નંબર જે છેલ્લો જોયો તો આપણે એ 8મો એક્ઝામ્પલ જોયો તો. અત્યારે આપણે જોઈ રહ્યા છે એક્ઝામ્પલ નંબર 9. તો ચોપડીમાં સ્વાધ્યાયમાંથી એક્ઝામ્પલ નંબર 9 આપણે આજે સ્ટાર્ટ કરીશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. ઘણી બધી વસ્તુ આ એક્ઝામ્પલમાં આવી જશે. હવે આપણે ચાલુ કર્યું છે 5મું ચેપ્ટર, નવા ભાગીદારનો પ્રવેશ. 5મા ચેપ્ટરની અંદર શું ઇમ્પોર્ટન્ટ છે? 5મા ચેપ્ટરની અંદર ઇમ્પોર્ટન્ટ છે 5 સ્ટેપ. આ જે 5 સ્ટેપ મેં લખેલા છે જોઈ લો એકવાર. 5મા ચેપ્ટરનો એક્ઝામ્પલ ગણો હોય તો સૌથી પહેલા નવું પ્રમાણ શોધવું પડે. પણ ક્યારે જરૂર હોય ત્યારે. જો અંદર આપી જ દીધું હોય તો શોધવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. તો એ નવું પ્રમાણ એક્ઝામ્પલમાં આપ્યું હોય તો આપણે નહીં શોધવાનું, ના આપ્યું હોય તો જરૂર લાગે ત્યારે શોધીશું. એની મેં 3 રીત તો ઓલરેડી તમને કરાવી છે, જૂના લેક્ચરમાં તમે જોઈ લીધી છે. બીજો સ્ટેપ છે પાઘડી. મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ આ છે. ભૂલ થશે તો અહીં થશે. ભૂલ થવાના મેક્સિમમ ચાન્સીસ છે પાઘડી. નહીં વેચેલ નફો કે ખોટ. જે નફો અત્યાર સુધી વેચ્યો નથી કે ખોટ એ હવે વેચીશું. ફાયદો નુકસાન એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું. મિલકતની કિંમત વધે તો ફાયદો, મિલકતની કિંમત ઘટે તો નુકસાન. એવી રીતે દેવાની કિંમત, દેવું વધી જાય તો નુકસાન, ને દેવું ઘટે તો ફાયદો. પાકું સર્વેનું બનાવીશું 5મા સ્ટેપમાં. તો સ્ટેપ વાઇઝ ફોલો કરીશું. કોઈ પણ એક્ઝામ્પલ ગણો હોય ડિસિપ્લિનથી ગણો પડે. હું તમને ગેરંટી આપું કે આજે 5મું ચેપ્ટર છે એટલું બધું બી સિમ્પલ નથી. દરેક લેક્ચર તમારે એટેન્ડ કરવા પડશે, બધા જ. કોઈ એક્ઝામ્પલ છોડવાનું નહીં. અને ખાલી એક્ઝામ્પલમાં ધ્યાન નહીં આપવાનું. એક્ઝામ્પલની અંદર ટોપિક કયો છે એમાં ધ્યાન આપવાનું. એવું નહીં કે હું આ એક્ઝામ્પલ સોલ્વ કરી દઉં, મારો આન્સર આવી ગયો, આન્સર પર બહુ ભાર નાખો. પણ આન્સર સુધી પહોંચવાનો જે પ્રોસેસ છે એની પર ધ્યાન આપો તો ચેપ્ટર આવશે, નહીં તો પછી ખાલી એક્ઝામ્પલ આવશે. તો ગેરંટી માસ્ટરી જ આવશે 5મા ચેપ્ટરમાં. 8માંથી 8 માર્ક ઓછા નહીં આવે, 8 આવશે. પણ હું જે કહું એ પોઈન્ટ બરોબર ધ્યાનથી શીખવાના. ખાલી એક્ઝામ્પલના આન્સરમાં રસ નથી લેવાનો. આપણે આખા ચેપ્ટરમાં ટોટલી માસ્ટરી આવી ગઈ. એક પોઈન્ટ સમજ પડો જો ઇમ્પોર્ટન્ટ છે. તો આટલા સ્ટેપ મેં તમને કીધું લખાયેલા જ છે. ફરી એકવાર તમે જોઈ લેજો. 5 સ્ટેપ છે, બરોબર. પહેલો સ્ટેપ છે નવું પ્રમાણ. તો હવે તમે એક્ઝામ્પલ ચેક કરો. એક્ઝામ્પલ નંબર 9 છે. એક્ઝામ્પલ નંબર 9 માં તમે જો તો નવું પ્રમાણ આપેલું છે, પહેલા ચેક કરીએ. તો બીજા હવાલામાં તમને દેખાય છે કે નવું પ્રમાણ આપેલું છે. તો નવું પ્રમાણ શોધવાની જરૂર નથી. તો આ પહેલા સ્ટેપની કોઈ જરૂર નથી. બીજા સ્ટેપ પર આવી જઈએ આપણે, પાઘડી. બરોબર. પણ આ કરતા પહેલા તમારે કયા કયા ખાતા બનાવવાના. તો ઓલરેડી છેલ્લા પીરિયડમાં આપણે એક્ઝામ્પલ શીખવાડેલું એમાં જોઈ ગયા. પહેલું ખાતું આવે છે પુનઃ મૂલ્યાંકન ખાતું. મને જે ફાવે એ રીતે મેં સેટ કર્યું છે. બાકી પહેલું આવે પુનઃ મૂલ્યાંકન ખાતું, બીજું આવે છે ભાગીદારોના મૂડી ખાતા, ત્રીજું આવે છે રોકડ બેંક ખાતું, અને ચોથું આવે છે પાકું સર્વે. આટલા કોલમ તમારે, આટલા ખાતા તમારે તૈયાર કરવા પડે. આ તૈયાર કર્યા પછી પહેલા તો તમારે શું કરવાનું, સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ને એકવાર લખી દેવાનો. એ મેથડ સારી છે. જો પુનઃ મૂલ્યાંકનમાં કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ ના હોય, રોકડમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય તો સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે શું, તમારે એક્ઝામ્પલમાં પાકા સરવૈયામાં જવાનું અને એમાં જે રોકડ લખી હશે મિલકત લેણા બાજુ એ અહીંયા શરૂઆતમાં બાકી આગળ લાવ્યા તરીકે લખવાનું. એ શરૂની બાકી. જો ચલો મિલકત લેણા બાજુ ચેક કરો જૂના પાકા સરવૈયામાં રકમમાં. તો 9મા એક્ઝામ્પલમાં રોકડ આપેલી છે 16000. તો 16000 રૂપિયા રોકડ છે તો આપણે એઝ અ બેલેન્સ 16000 લખીશું. ફરી આમાં કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ નહીં. પાકા સરવૈયામાં કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ નથી. રોકડમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ ખરો. રોકડ કે બેંક જે હોય લખીશું. અને બીજું મૂડી ખાતાનો સ્ટાર્ટિંગ પોઈન્ટ. મૂડી ખાતાની મોસ્ટ ઓફ તમે જો તો જમા બાકી આવે તો જમા બાજુ તમારે એની શરૂની બાકી લખવાની. આના માટે તમારે જવાનું જૂના પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડી શોધી નાખો. તો આસ્થાની છે 76000 અને આહનાની છે 48400. તો અહીં લખીશું 76000 અને અહીંયા છે 48400. અહીંયા સોરી મેં ઉધાર ભરેલું છે ભૂલમાંથી. જમા બાજુ લખવાની. ફરી એકવાર મૂડી કેટલી છે આસ્થાની 76000
અને આહનાની છે 48,400. તો મૂડીની હંમેશા જમા બાકી હોય, મોસ્ટ ઓફ કેસમાં જમા બાજુ મૂડી લખીશું આપણે આ રીતે. તો આ બે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, રોકડની ઉધાર બાકી અને મૂડીની જમા. જોઈ લો, આટલું કર્યા પછી જ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરવાનું. ખાતા બરોબર જોઈ લો, તમને બોર્ડ પર દેખાય છે. એક જ દાખલો ગણો સાહેબ, પણ એટલો પરફેક્ટ ગણો કે એમાં તમને બધી સમજ પડી જાય. પછી તમારે કેવું એક્ઝામ્પલમાં જે ચેન્જીસ આવતા હોય ને એ જ શીખવાના રહે, જેમ જેમ નવા હવાલા આવે. એવું નહીં કે દરેક દાખલામાં તમે એકનું એક જ શીખ્યા કરો, જૂના પોઈન્ટર એ પરફેક્ટ કરી લો. તો જોઈ લો, બધા ઘર તૈયાર છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ લખી દીધા. પહેલો સ્ટેપ છે નવું પ્રમાણ જોઈ લીધું. બીજો સ્ટેપ છે પાઘડી. ચાલો પાઘડીમાં મેં ઓલરેડી બધું જ તમને સમજાવ્યું છે, પણ ફરી એકવાર બહુ જ ધ્યાન આપો. પાઘડીનો જ્યારે પોઈન્ટ આવે, જેમ કે અત્યારે આઈને ઊભો છે, શું કરશો, કઈ રીતે સોલ્વ કઈ રીતે કરશો? સૌથી પહેલા તમારે એક્ઝામ્પલમાં પૂછવાનું કે પ્રીમિયમ પદ્ધતિ છે કે નહીં. શું પૂછવાનું? પ્રીમિયમ પદ્ધતિ છે કે નહીં. તો સર પ્રીમિયમ પદ્ધતિ એટલે શું? જો નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવતો હોય તો પ્રીમિયમ પદ્ધતિ છે એવું કહેવાશે. તો એ બધા મેં જૂના લેક્ચરમાં ઓલરેડી બહુ ડિટેલમાં ડિસ્કસ કર્યું છે કે કેમ નવો ભાગીદાર પાઘડી રોકડમાં લાવશે. તો જો નવો ભાગીદાર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવતો હોય તો પ્રીમિયમ પદ્ધતિ છે એવું કહેવાય. અને જો ના લાવતો હોય તો પ્રીમિયમ પદ્ધતિ નથી. બરાબર છે? તો ચેક કરો, નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે છે ખરો? ચેક કરીએ આપણે. હવાલા ચેક કરો. તો પહેલો હવાલો વાંચો. સોનું મૂડી તરીકે 80,000 અને તેના ભાગની પાઘડી પૈકી 7200 રોકડા લાવશે. તો આ પાઘડીનો પોઈન્ટ આવી ગયો કે 7200 રોકડા લાવશે. તો સૌથી પહેલા મારી પાસે જગ્યા ઓછી છે, વર્કિંગ વધારે છે, તો હું અહીંયા પાઘડીના પોઈન્ટ આ પાકા સરવૈયામાં હમણાં લખી દઈશ અને પછી આપણે આખું સરવૈયું જ્યારે દોરવાનું આવશે ત્યારે આપણે એ સોલ્વ કરીશું. સૌથી પહેલા તો પાઘડીના પોઈન્ટ છે એ પહેલા મૂડી પણ લાવે છે, તો મૂડીની પણ એક આમદોદ આપણે લખી દઈએ છીએ. રોકડ ખાતે ઉધાર તે નવો ભાગીદાર સોનું છે તો સોનુના મૂડી ખાતે જમા. અચ્છા, મૂડી તરીકે સોનું કેટલા રૂપિયા લાવે છે એ તમે મને વાંચીને કહેશો. તમારે ધ્યાન તો દાખલામાં આપવું જ પડશે. એક્ઝામ્પલ સાથે તમે કનેક્ટ થઈ જાઓ, મારી સાથે તમે કનેક્ટ થઈ જાઓ તો જ આવશે. જે લોકો જોવે છે, જે લોકો ક્લાસના મેમ્બર પણ નથી એ લોકો પણ જોવે છે, તો ફ્રીમાં વિડીયો છે, ઠીક છે, હવે થોડું ઘણું જોઈએ ના, એવી રીતે ના જો. હું તમને ગેરંટી આપું છું, મારા લેક્ચર એક તમે પરફેક્ટ ધ્યાનથી બધા જોશો તો તમને પરફેક્ટ એક્ઝામ્પલ આવડી જશે. તો સૌથી પહેલા મૂડી કેટલી લાવે છે? 80,000. સોનું મૂડી તરીકે કેટલા લાવે છે? 80,000. તો અહીંયા આપણે લખી દઈશું 80,000 રોકડા મૂડી તરીકે લાવે છે. થઈ ગયું પહેલી આમદોદ. હવે આપણે આવી જઈએ પાઘડી. તો ફરી કોઈ પણ પાઘડીનો કેસ કરવાનો છે. સૌથી પહેલા એને પૂછો, એક્ઝામ્પલને પૂછો કે ભાઈ પ્રીમિયમ પદ્ધતિ છે, નવો ભાગીદાર એના ભાગની પાઘડીની રકમ જો રોકડમાં લાવતો હોય તો પ્રીમિયમ પદ્ધતિ છે. આપણે જોઈ લીધું કે નવો ભાગીદાર એના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે છે તો પ્રીમિયમ પદ્ધતિ કહેવાશે. બરાબર? તો નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે છે તો કેટલી લાવે છે એ જુઓ. નવો ભાગીદાર પાઘડીની રકમ 7200 રોકડમાં લાવે છે. બરાબર? હવે આની સાથે સાથે એક કામ એ કરવાનું છે કે નવો ભાગીદાર પાઘડીની રકમ જે લાવે છે એ કેટલી લાવે છે? રોકડમાં નવો ભાગીદાર પાઘડીની રકમ 7200 લાવે છે. પણ અહીંયા સ્ટોપ થઈ જાવ. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું ડિસ્કસ કરીશ જે બહુ જ ઓછાને આવડશે, પણ બહુ ઇઝીલી હું સમજાવીશ. પણ તમે મેન્ટલી તૈયાર છો કે સર તમે શું શીખવાડો છો, અમારે શીખવું છે તો આવડશે ગેરંટી. પણ તમારું ધ્યાન 10 જગ્યાએ હશે ને આમ ઠીક છે એવી રીતે જોતા હશો તો નહીં આવે. તમારે ધ્યાન આપવું પડશે, આવડશે એની ગેરંટી, શીખવું પડશે. નવો ચેપ્ટર છે, નવા ટોપિક છે, શીખવા પડશે. તો મોસ્ટ ઓફ સ્ટુડન્ટ 100 માંથી 95 સ્ટુડન્ટ એક ભૂલ કરે છે. શું ભૂલ કરે છે કહું તમને.
ભૂલ કરે છે કે નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે એટલે સર તમે કીધું પ્રીમિયમ પદ્ધતિ છે, તો પ્રીમિયમ પદ્ધતિની આમનું આપણે લખી દેવાનું કે નવો ભાગીદાર રોકડ લાવે છે એટલે રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. બરોબર છે. નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે છે એટલે આપણે લખી દીધું રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. વાત તમારી સાચી. બરોબર. ચાલો જો કેટલા લાવે છે જોઈએ. પાઘડી પેટે 7200 રૂપિયા લાવે છે એટલે અહીં લખી દીધું 7200. પાઘડી પેટે રોકડ લાવે. શોર્ટમાં જ લખવાનું. તો આપણે આપણા માટે લખીએ છીએ. એ લોકોએ કે એક્ઝામ્પલમાં કીધું નથી કે તમારે આમ જ બતાવવાનું. આપણે આપણા માટે બતાવીશું, જા લખીશું, જા મેથડમાં હું કોઈ ચેન્જ નહીં કરું, તમારે પણ નથી કરવાનું. ચાલો સૌથી પહેલા મૂડીની આમનોંધ લખી, પાવડીનો પોઈન્ટ આવી ગયો. સૌથી પહેલા પૂછવાનું શું, ફરી એકવાર પ્રીમિયમ પદ્ધતિ છે કે નહીં પૂછી લીધું. પ્રીમિયમ પદ્ધતિ છે એટલે કે નવો ભાગીદાર પાવડીની રકમ રોકડમાં લાવે છે. પ્રીમિયમ પદ્ધતિ છે તો શું આમનોંધ લખવાની, રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. આ જે પાઘડીની રકમ નવો ભાગીદાર લાવ્યો એની પર કોનો અધિકાર છે યાદ કરો, શીખવાડેલું જૂના ભાગીદારોનો અધિકાર છે. તો આ રૂપિયા કોના ખાતામાં જમા આપવાના, જૂના ભાગીદારોના ખાતામાં. ગોખતા નહીં, સમજીને કરશો. તો જૂના ભાગીદારના મૂડી ખાતે જમા આપવાના. તો આ પાઘડીના પ્રીમિયમ ખાતે ખાતું જમા છે એને શું કરી દઈશું, ઉધાર. તો હું લખીશ અહીંયા પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારનું નામ છે આસ્થા. આસ્થાના મૂડી ખાતે જમા તે આહનાના મૂડી ખાતે જમા. બરાબર. પાઘડીની રકમ જૂના ભાગીદારના મૂડી ખાતે જમા આપી. પણ આ શેમાં જમા આપવાની ખબર છે, ત્યાગના પ્રમાણમાં. શેમાં જમા આપવાની, ત્યાગના પ્રમાણમાં જમા આપવી પડે. તો હવે ત્યાગનું પ્રમાણ શોધવું પડે. ત્યાગનું પ્રમાણ કેવી રીતે શોધાય, ત્યાગનું પ્રમાણ શોધવા માટે તમારી પાસે જૂનું પ્રમાણ હોવું જોઈએ. દરેક દાખલામાં જૂનું પ્રમાણ તો હશે ને હશે જ. જો કોઈ દાખલામાં જૂનું પ્રમાણ આપેલું ના હોય તો સરખે હિસ્સે લેવું પડશે, 1:1. આ એક્ઝામ્પલમાં જો જૂનું પ્રમાણ નથી આપ્યું, ચેક કરજો તમે. જૂનું પ્રમાણ નથી આપ્યું એટલે જૂનું પ્રમાણ આપણે સમજીને શું કરવાનું, સરખે હિસ્સે લઈ લેવાનું. બીજું નવું પ્રમાણ આપ્યું છે દાખલામાં, ચેક કરો. તો જો દાખલામાં નવું પ્રમાણ આપેલું છે કેટલું છે, 4:3:3. જોઈ લો. બરાબર છે. તો જૂનું પ્રમાણ 1:1:1 લઈએ, 1:1 લઈએ. નવું પ્રમાણ 4:3:3. જૂનું અને નવું પ્રમાણ બંને આપેલું છે તો કમ્પલસરી ત્યાગનું પ્રમાણ શોધવું પડશે. તો ત્યાગનું પ્રમાણ મેં અહીંયા શોધેલું છે. જો ઓલરેડી સમય થોડો ઓછો બગડે. ત્યાગનું પ્રમાણ બરોબર જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. ધ્યાનથી જોજો. ત્યાગનું પ્રમાણ બરોબર જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. જૂનું પ્રમાણ આપણી પાસે છે 1:1. એટલે આસ્થાનું પહેલા નામ મેં લખ્યું 1:1 એટલે 1/2 થયું. માઈનસ નવું પ્રમાણ 4:3:3. તો આસ્થાનું 4/છેદમાં ટોટલ 10. તો 1/2 માઈનસ 4/10. લસા છેદ સરખો કરવાનો, 10 કર્યો. 2 × 5 2 × 10 થશે. 10 × 1 10 થશે. અને 2 ને 5 ગુણ્યા તો આન્સર 10 આવ્યો. અને 10 ને 1 ગુણ્યા તો આન્સર 10 આવ્યો. તો 10 તો આવી ગયા. તો ઉપર પણ એ રકમે ગુણવા પડશે. તો 5 × 5 અને 1 × 4 એટલે 4. તો 5 - 4 એટલે 1 અને 1/10. જોઈ લો. ઓલરેડી બહુ વાર શીખવાડેલું છે, બધાને આવડે જ છે, પણ ફરી એકવાર મેં વર્કિંગ બતાવ્યું છે. એવી રીતે બીજો ભાગીદાર આહના. આહનાનું જૂનું પ્રમાણ 1:1 એટલે 1/2 થશે. નવું પ્રમાણ છે 4:3:3. તો આહનાનું 3 આવ્યું, 3/10. ફરી છેદ સરખો કર્યો, 10 ઉપર ગુણ્યા નીચે ગુણ્યા એટલે ઉપર પણ ગુણવાના. 5 × 1 એટલે 5 અને 1 × 3 એટલે 3. તો 5 - 3 તો આન્સર આવે છે 2. તો 1/10 અને 2/10. તો 1:2. ત્યાગનું પ્રમાણ કેટલું આવ્યું અહીંયા, 1:2. તો આ 1:2 માં આપણે અહીંયા આને વહેંચવું પડશે. 1:2 માં આપણે રકમ વહેંચવી પડશે. તો 1:2 માં ટોટલ આપણે રૂપિયા વહેંચીશું.
તો આપણી રકમ પાઘડી પેટે નવો ભાગીદાર જે લાવે છે એ 7200 લાવે છે. તો 7200 ને વહેંચીશું એટલે 2400 અને 4800 ટોટલ 7200 ને આપણે આ રીતે વહેંચી દીધું. જોઈ લો. ફરી એકવાર પાઘડીનો પોઈન્ટ ફરી હું બોલીશ. કરવાનું શું? ચેક કરો, એને પૂછો પ્રીમિયમ પદ્ધતિ છે કે નહીં. નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે તો પ્રીમિયમ પદ્ધતિ કહેવાશે. ઓકે, લાવે છે તો રોકડ ખાતે ઉધાર 7200 લાવ્યો, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા 7200. આ 7200 પર કોનો અધિકાર છે? જૂના ભાગીદારોનો. આના માટે જૂના વિડિયો ના જોયો તો જોઈ લો. જૂના ભાગીદારના મૂડી ખાતે જમા આપી દીધું. જો આસ્થાના મૂડી ખાતે જમા, અહનાના મૂડી ખાતે જમા અને આ પાઘડીના પ્રીમિયમ ખાતું જમા છે એ બંધ કરીને ઉધાર. બરાબર. અચ્છા, આ જમા કેવી રીતે આપવાનું? તો કે ત્યાગના પ્રમાણમાં આપવાનું. શેમાં આપવાનું? ત્યાગ. ત્યાગનું પ્રમાણ શોધવા માટે આપણી પાસે બે વસ્તુ હોવી જોઈએ, જૂનું પ્રમાણ અને નવું. જૂનું નથી આપ્યું, સરખી હિસ્સે લઈ લીધું 1:1 એટલે છે જેવું માનવાનું. નવું પ્રમાણ આપેલું છે તો આના આધારે ત્યાગનું પ્રમાણ શોધ્યું આપણે 1:2. ત્યાગનું પ્રમાણ કેટલું આવ્યું? 1:2. 1:2 માં મેં વેચી દીધું તો આસ્થાને આયા 2400 અને આનાને આયા 4800. જોઈ લો. બરાબર, ક્લિયર. હવે શું કરવાનું? હવે જો જૂના ભાગીદારો આ રકમ ધંધાની બહાર લઈ જતા હોય તો પછી આપણે ત્રીજી આમનોંધ લખીશું. ચેક કરો એવું કઈ છે? જૂના ભાગીદારો આ રકમ ધંધામાંથી લઈ જાય છે એવું કોઈ પોઈન્ટ કીધું છે? એવું હોય તો આપણે જોઈએ. બધા હવાલા તમારે જોવા પડે. એવો કોઈ પોઈન્ટ અહીંયા આપેલો નથી કે જૂના ભાગીદારો આ રકમ ધંધામાંથી લઈ જાય છે. એટલે એ પાઘડીની આમનોંધ એક્ચ્યુઅલી અહીંયા પૂરી થઈ જાય છે. પણ અહીં એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. શું પોઈન્ટ? સમજાવું. બરાબર ધ્યાનથી 10 મિનિટ સાંભળજો. બહુ ઓછાને પોઈન્ટ આવડશે, તમને આવડશે ધ્યાનથી સમજશો તો. હવે અહીં તમે જો નવો ભાગીદાર પાઘડી પેટે કેટલા રૂપિયા લાવ્યો? 7200. વાત સાચી કે નહીં? 7200 લાવ્યો. પણ નવા ભાગીદારે ખરેખર 7200 જ લાવવાના હતા. અહીં તો 7200 લાવ્યો એટલે આપણે માની લીધું કે હા 7200 જ લાવવાના હશે. પણ હું એવું કહું કે નવા ભાગીદારે ખરેખર 10000 રૂપિયા લાવવાના હોય તો અને એ 7200 લાવે તો તમે શું કહેશો નવા ભાગીદારને? આપણે જૂના ભાગીદારો છે તો આપણે જૂના ભાગીદાર તરીકે નવા ભાગીદારને શું કહીશું? ભાઈ તારે 10000 રૂપિયા લાવવાના હતા, તું તો 7200 જ લાવ્યો. તારે લાવવાના હતા 10000 પણ તું લાવ્યો 7200 તો તું 2800 ઓછા લાવ્યો. 2800 નું શું? તો નવો ભાગીદાર કહેશે કે ભાઈ હમણાં 7200 જ્યારે એડજસ્ટ કરી લો ને, બાકીના 2800 થોડા સમય પછી ભરી દઈશ. તો 2800 રૂપિયા બાકી રહ્યા નવા ભાગીદારે લાવવાના. તો જૂના ભાગીદારો શું કરશે ખબર? આની એક એન્ટ્રી બોલશે. એક એન્ટ્રી એના નામથી બોલાવડાવશે કે જૂના ભાગીદારો એવું કહેશે કે ભાઈ મારે નવા ભાગીદાર પાસેથી 2800 લેવાના, એટલે નવા ભાગીદાર જોડે મારે લેવાનું. લેવાના એટલે લેણું. તો હું નવા ભાગીદાર જોડે 2800 લેવાના, લેણું છે એટલે એટલા રૂપિયાથી નવા ભાગીદારનું ખાતું ઉધાર કરીશ. આ એક પોઈન્ટ છે. પણ સર ખબર કઈથી પડે કે નવા ભાગીદારે કેટલા રૂપિયા લાવવાના? કે શું પોઈન્ટ ખબર કઈથી પડે? કહું તો આના માટે એક સ્ટેપ છે. અથવા આપણે અહીંયા હું લખીશ નવા ભાગીદારે લાવવાની પાઘડી બરોબર કુલ પાઘડી ગુણ્યા નવા ભાગીદારનો ભાગ. તમે મને જોઈને કહો કુલ પાઘડી કેટલી છે? આમાં કુલ પાઘડી આપેલી છે. હવાલામાં જોવાનું, પાકા સરવૈયામાં નહીં, હવાલામાં જો. હવાલામાં ત્રીજો હવાલો કે જે પાઘડીનું મૂલ્યાંકન 40000 થી કરવામાં આવ્યું. આ નવી લેટેસ્ટ પાઘડી છે તો કુલ પાઘડી કેટલી થઈ? 40000. અને એમાં નવા ભાગીદારનો ભાગ. તો નવા ભાગીદારનો ભાગ કેટલો છે? તો નવું પ્રમાણ ચેક કરો. તો નવું પ્રમાણ આપ્યું છે 4:3:3. તો 3/10 આ નવા ભાગીદારનો ભાગ થયો. 4:3:3 એટલે છેલ્લો નવા ભાગીદારનો ભાગ આવ્યો 3/10. 4 તારીખ 12. તો નવા ભાગીદારે લાવવાની પાઘડી કેટલી થઈ ગયો? 12000. જૂના ભાગીદારો કઈ હિસાબ તો કરશે ને.
નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે એટલે પ્રીમિયમ પદ્ધતિ, પણ નવા ભાગીદારે પાઘડી પેટે કેટલા રૂપિયા લાવવાના એવું નક્કી કોણ કરશે? એ નક્કી આ રીતે થશે, જોઈ લો. કઈ રીતે? કુલ પાઘડી ગુણ્યા નવા ભાગીદારનો ભાગ. કુલ પાઘડી 40,000 છે, એ કુલ એટલે 3 ને, પણ એમાં નવા ભાગીદારનો ભાગ કેટલો? તો કે છે 3/10. તો નવા ભાગીદારે લાવવાની પાઘડી કેટલી થઈ? 12. જ્યારે અહીં નવો ભાગીદાર કેટલા લાવે છે પાઘડી પેટે? 7,200. અહીં પોઈન્ટ પકડાઈ ગયો, અહીં પકડાઈ ગયો નવો ભાગીદાર. એટલે જૂના ભાગીદારો ક્વેશ્ચન કરશે ને ભાઈ તારે 12,000 રૂપિયા લાવવાના, તું તો 7,200 લાવે, તું તો ઓછા લાવે છે, બરાબર છે? તો 4,800 રૂપિયાનો ડિફરન્સ પડી ગયો, 4,800 રૂપિયા ઓછા લાવે છે. તો એ 4,800 રૂપિયા જૂના ભાગીદારો પૂછશે નવા ભાગીદારને કે ભાઈ તારે 12,000 લાવવાના હતા ને તું કેમ 7,200 લાવ્યો? તો શું કહેશે નવા ભાગીદારો? પછી આપી દઈશ, હમણાં એડજસ્ટ કરી લો ને. તો જૂના ભાગીદારો કહેશે સારું, પછી આપી દેજે, હમણાં તારા ખાતે અમે ઉધાર કરીશું, બરાબર છે? ડેબિટ બોલીશું અમે તમારા ખાતામાં ડેબિટ બોલાવીશું. એટલે અહીંયા હવે જૂના ભાગીદારો શું કરશે? નવા ભાગીદારનું નામ લખશે, સોનું. સોનુના મૂડી ખાતે ઉધાર. કેટલા? જેટલા એ ઓછા લાવે છે. લાવવાના કેટલા હતા? 12, પણ લાવ્યો કેટલો? 7,200. તો કેટલા ઓછા લાવ્યો? 4,800. તો 4,800 થી આમનું જ લખાશે, કારણ કે 4,800 ઓછા લાવે છે. એટલે જૂના ભાગીદાર કહેશે કે નવા ભાગીદારને અમે તારા નામથી ખાતું ઉધાર કરીશું, જ્યાં સુધી તું 4,800 નહીં આપે ત્યાં સુધી તારા ખાતામાં 4,800 ઉધાર બોલશે. તો સોનુના મૂડી ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા, કારણ કે લાયો હોત 4,800, આમ તો 12,000 જ લાવવાના હતા, તો 4,800 એમાં આવી જાત ને, તો એ આવત તો એ જૂના ભાગીદારને જ મળત ને. એટલે જૂના ભાગીદાર એનું નામ જ લખશે અહીંયા, આસ્થાના મૂડી ખાતે જમા તે આહનાના મૂડી ખાતે જમા. પાઘડી પેટે ઓછી લાવેલ રકમ નોંધી તેના. આવું લખીશું, શોર્ટમાં લખીશું. અને આ પણ ત્યાગના પ્રમાણમાં. ત્યાગનું પ્રમાણ કેટલું છે? 1/2, જે આપણે અહીંયા શોધ્યું. તો આપણે ત્યાગના પ્રમાણમાં જ આપણે વહેંચી લઈશું. તો તમે જો આખો પોઈન્ટ આપણે અહીંયા કવર આ રીતે કરીએ, તો જે ખૂટતી રકમ છે ત્યાગના પ્રમાણમાં વહેંચવી પડે. તો આ રીતે ત્યાગના પ્રમાણમાં વહેંચી 1/2 માં, એટલે અહીંયા 1600 અને 3200. જોઈ લો આ રીતે. હવે તમે એક ક્વેશ્ચન કરશો, સર આની પહેલાના દાખલામાં તો તમે એવું કંઈ કરાયું નતું કે નવા ભાગીદારે લાવવાની. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જો એક એક પોઈન્ટ શીખો. આની પહેલાના દાખલામાં કેમ તમે એવું શીખવાડ્યું નહીં કે નવા ભાગીદારે લાવવાની રકમ એટલે કુલ પાઘડી ગુણ્યા નવા ભાગીદારનો ભાગ કહું? આની પહેલાના દાખલામાં કુલ પાઘડી, જે હવાલામાં પાઘડી આપે ને, એ આપી જ નથી. જોઈ લો, આની પહેલાના એક્ઝામ્પલની અંદર નવા ભાગીદારની જે પાઘડી છે, કુલ પાઘડી છે, એ આપી નથી, એટલે આપણે આ સ્ટેપ કર્યો નતો. તમે સમજો કે એક્ઝામ્પલમાં આપણને આ રકમ ના આપી હોત તો કુલ પાઘડી, તો કઈથી આપણે 12,000 લાવત? ના શોધત. તો હવે કેસમાં માની લો કે આ દાખલામાં કુલ પાઘડી ના આપી હોત તો શું કરત? તો પછી આપણી પાસે કોઈ રસ્તો જ નથી. આપણે માની લે કે નવો ભાગીદાર જે 7200 રૂપિયા લાવે છે બરોબર જ છે, કોઈ રસ્તો છે નહીં આપણી પાસે. તો નવા ભાગીદારે 7200 રૂપિયા જ લાવવાના હશે એવું માની અને આપણે લખી દે, અને કોઈ એવું ક્રોસ કનેક્શન, ક્રોસ પોઈન્ટ કરત નહીં. તો આની પહેલાના દાખલામાં નહોતું આપ્યું. હવે પછીના દાખલામાં બી માની લો કે કુલ પાઘડી ના આપી હોય તો પછી આપણે એવું કરી શકત નહીં કરી શકીશું. તો પછી આપણે એવું જ માની લે કે આ જે રકમ આવશે એ ઓકે છે. પણ આ દાખલામાં આપણી પાસે કુલ પાઘડી આપી હતી, એટલે યાદ રાખો, જે દાખલામાં કુલ પાઘડી આપેલી હોય એ દાખલામાં આપણે આ સ્ટેપ ફોલો કરી અને ક્રોસ ચેક કરીશું કે નવો ભાગીદાર જે 7200 રૂપિયા લાવે છે એ ખરેખર એને કેટલા લાવવાના હતા? 7200 બરોબર છે
તો કે ના, એને તો 12,000 રૂપિયા લાવવાના હતા અને એ 7200 લાવે છે, ઓછા લાવે છે. કેટલા ઓછા લાવ્યો? 4800. તો જૂના ભાગીદાર કહેશે અમે તારીખ ખાતું 4800 થી ઉધાર કરીશું. આ કરી સોનુના મૂડી ખાતે ઉધાર 4800 અને જૂના ભાગીદારને મૂડી ખાતે જમા તે આગળના પ્રમાણમાં આપી દીધું. જો કુલ પાગડી ના આપી હોય તો આપણે આવું કશું કરી શકત નહીં, આમનો દાવત નહીં. તો આપણે આ માની લઈએ કે બરોબર છે 7200 લાવે. તો સમજી લો કે જો દાખલામાં કુલ પાગડી આપી હોય તો તમારે આ સ્ટેપ ફોલો કરવો પડશે. ના આપી હોય તો આ સ્ટેપ ફોલો થશે નહીં. ક્લિયર? બરોબર આ લેક્ચરમાં આ શબ્દો, આ પોઈન્ટ બરોબર ધ્યાનથી 2 3 4 વાર જોજો, સમજ પડશે. એક જ વારમાં સમજ પડી જાય જો તમારું પ્રોપર ધ્યાન હોય. ધ્યાન હોય તો આ ચાન્સ છે ઓનલાઈન ભણવાનો. બીજો એક ફાયદો બી એક છે કે તમે રિપીટ તો કરી શકો ને બધા લેક્ચર, બરોબર? તો એનો ફાયદો ઉઠાવો. ક્લિયર? પોઈન્ટ થઈ ગયો. તો આ પોઈન્ટ આવી ગયો, તમને બરોબર સમજ પડી ગઈ. સ્ટોપ કરી અને આટલું લખી જ દેજો. ફોટો એક ક્લિક કરી દો અને સ્ટોપ કરીને લખી જ દો. એક સેકન્ડ તમે પોઝ લઈ લો, સ્ટોપ કરો અને આ લખી દેજો, કારણ કે હું આ ઉડાવી દઈશ એટલે ફોટો પાડી લેજો. મારી પાસે જગ્યા નથી, હું અહીંયા ક્લીન કરીને મારે આગળ રાખવાનું. સ્ટોપ કરીને અહીંયા લખી દેજો. બરાબર? ચાલો, તો આ પણ પોઈન્ટ ક્લિયર થઈ ગયો. હવે બધા પાઘડીના પોઈન્ટ આવી ગયા. હવે એક પોઈન્ટ, ઘણીવાર જૂની પાઘડી આપેલી હોય છે. કઈ પાઘડી આપેલી હોય છે? જૂની. જૂની એટલે હવાલામાં હોય ને નવી, અને પાકા સરવૈયામાં હોય તો જૂની. તો જૂની પાઘડી આપેલી છે, ચેક કરો પાકા સરવૈયામાં મેલ કરીને. જૂની પાઘડી તમને આપેલી છે 4800. કેટલી આપેલી છે? 4800. તો 4800 જે પાઘડી આપેલી છે એ તમારે પાઘડીનું ખાતું તમારે બંધ કરવું પડે. તો એ પાઘડીની તમારે અહીંયા આમનોંધ લખવી પડશે. જૂની પાઘડી 8400 આપેલી છે, બરાબર? તો 8400 ની આપણે આમનોંધ લખવી પડશે, બરાબર? હવે એની આમનોંધ હું તમને અહીંયા લખાઈ દઉં છું. અહીં જગ્યા ઓછી પડશે તો અહીં લખાઈ દઉં છું. તો એની આમનોંધ ફિક્સ જ છે. પાઘડી હંમેશા ઉધાર હોય. જોજો, પાઘડી હંમેશા ઉધાર હોય. બંધ કરો તો જમા. તો જો પાઘડી ખાતે તો જમા જ થશે. તો જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર થશે. આસ્થાના મૂડી ખાતે ઉધાર, આહનાના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા. જૂની પાઘડીનું ખાતું જૂના પ્રમાણથી બંધ કરી તેના. તો જૂની પાઘડી ફરી એકવાર હું જોઈ લઉં કેટલી છે રકમમાં. 4800 છે. ઓકે, સોરી 8400 છે. તો 8400 આ જૂના પ્રમાણથી આપણે બંધ કરી દઈશું એટલે 4200 બંનેમાં આવી જશે. જોઈ ફરી એકવાર 1 મિનિટ લઈશ. આ જે જૂની પાઘડી આપેલી છે એની આમનોંધ દરેક દાખલામાં ફિક્સ રહેશે, કોઈ ચેન્જ નહીં થાય. યાદ રાખો, જ્યારે જ્યારે આ રીતે મિલકત લેણા બાજુ જે પાઘડી આપી હોય એને જૂની પાઘડી કહેવાય. અને જ્યારે જ્યારે આ દેખાય ત્યારે પાઘડી ખાતું બંધ કરવાનું. બંધ કરવા માટે એક જ સિસ્ટમેટિક આમનોંધ લખવાની છે, એમાં કોઈ ચેન્જ નહીં થાય. આ જે દેખાય છે આ જ આમનોંધ લખાશે. પાઘડી ખાતું ઉધાર હોય તો જમા થશે એટલે પાઘડી જમા. અને જૂના ભાગીદારના મૂડી, જૂનામાં બે છે, આસ્થાના. તો જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા. જૂના પ્રમાણથી જ અહીં કોઈ ત્યાગનું નહીં આવે. તો જૂનું પ્રમાણ તો 1:1 છે, આપ્યું જ નથી એટલે આપણે ધારેલું છે 1:1 સરખે હિસ્સે. તો 4200 ને 4200 જોયું. તો આ રીતે પાઘડીની બધી જ આમનોંધ આપણે ક્લિયર કરી. ફરી એકવાર બહુ ઝડપથી બોલી જાઉં. સૌથી પહેલી આમનોંધ મૂડી, આ તો ફિક્સ જ છે. નવો ભાગીદાર એની સાથે મૂડી તો લાવશે જ. તો મૂડીની આમનોંધ થઈ ગઈ. રોકડ ખાતે ઉધાર, તે સોનુના મૂડી ખાતે જાવ. ભલે સમય જાય જવાબ, પણ ધ્યાનથી શીખો. પાઘડી કરવાનું શું? સૌથી પહેલા ચેક કરવાનું પ્રીમિયમ પદ્ધતિ છે કે નહીં. આપણે દાખલામાં પૂછવાનું ભાઈ પ્રીમિયમ પદ્ધતિ છે એટલે શું? પ્રીમિયમ પદ્ધતિ એટલે શું? જો નવો ભાગીદાર એના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવતો હોય તો પ્રીમિયમ પદ્ધતિ છે એવું કહેવાશે. તો પ્રીમિયમ પદ્ધતિ છે એટલે આપણે આમનોંધ લખી રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. પણ જે નવો ભાગીદાર પાઘડીની રકમ લાવ્યો 7200, એ રકમ પર એનો અધિકાર નથી, જૂના ભાગીદારનો અધિકાર. તો
તો આ રકમ જૂના ભાગીદારના મૂડી ખાતામાં જમા આપી દીધી. તો આ પાઘડીનું પ્રીમિયમ ખાતું ઉધાર છે, બંધ કરી દીધું અને જૂના ભાગીદારના મૂડી ખાતે 7200 જમા આપી. પણ ત્યાગનું પ્રમાણ આપણે આ રીતે શોધ્યું. ક્લિયર? હવે આપણે ક્રોસ ચેક કરીશું, ડાઉટ કરીશું. શું કે સનું જે નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાયો એ ખરેખર 7200 લાવ્યો, તો આપણે માની લઈશું કે એને 7200 જ લાવવાના હતા, વિશ્વાસ કરી લઈશું, અથવા એને ચેક કરીશું કે ભાઈ કેટલા રૂપિયા. આપણે કોઈ જગ્યાએ હિસાબ, આપણી દુકાન છે અને કોઈ વ્યક્તિ આપણી દુકાનમાંથી આખા મહિનામાં ઉધાર માલ લઈ ગયો અને મહિનો પૂરો થાય પછી આપણી પાસે આવે છે કે બોલો ને કેટલો હિસાબ છે, એવું તો કહેશે ને. અને પછી આપણે શું કરીશું, એનો હિસાબ ચેક કરીને કહીશું ભાઈ તારે મને 15000 રૂપિયા આપવાના થાય છે હિસાબ. એવું થોડું હોય કે પેલો આવે મહિના પછી સીધું આમ લો કે 12000 લઈ લો પતી ગયું, એવું ના. આપણે એવું ઉભો બી ચેક તો કરવા દે. એવી રીતે આપણે ચેક કરીશું કે એને 7200 જ લાવવાના હતા કે વધારે લાવવાના હતા, એવું ચેક કરવું પડે. ચેક કરવા માટે આપણી પાસે એક જ મેથડ છે કે નવા ભાગીદારે લાવવાની થતી પાઘડી બરાબર કુલ પાઘડી ગુણ્યા નવા ભાગીદારનો ભાગ. તો કુલ પાઘડી આપેલી હોવી જોઈએ. જો ના આપી હોય તો કોઈ રસ્તો નથી, માની લઈશું કે એને 7200 લાવવાના હતા, કોઈ રસ્તો છે નહીં. પણ દાખલામાં કુલ પાઘડી આપેલી હતી પણ હવાલામાં આપેલી હોવી જોઈએ. કુલ પાઘડી આપેલી છે ગુણ્યા નવા ભાગીદારનો ભાગ, તો રકમ મળી 12000. તો આપણને એવું ખબર પડી કે નવા ભાગીદારે તો 12000 રૂપિયા લાવવાના હતા અને લાવ્યો 7200. તો એ કામનો આપણે લખવી પડે, આ બધા જ ભૂલી જાય છે, બરાબર છે. તો નવા ભાગીદારે લાવવાની પાઘડી 12000 હતી પણ 7200 તો લઈ આવ્યા, તો હવે એને કેટલા ખૂટશે લાવવાના? તો એને ખૂટશે 4800. તો 4800 એ લાવ્યો નથી, ફ્યુચરમાં આપણે એની જોડે લેવાના લેણા ખાતે ઉધાર જ થાય એકાઉન્ટમાં. તો સોનુના મૂડી ખાતે ઉધાર 4800 તે આસા ને આના એટલે કે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા ત્યાગના પ્રમાણમાં આ રીતે. અને બીજી એક આમનો જે ફિક્સ છે, કોઈ ચેન્જ નહીં, કે જૂની પાઘડીની રકમ જો આપેલી હોય તો એ ખાતું આપણે બંધ કરી દઈશું, કોઈ ચેન્જ નહીં. કોઈ પણ દાખલો તમે જો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જે પાઘડી આપી હશે જૂની પાઘડી કહેવાશે. એ જૂની પાઘડીનું ખાતું બંધ કરવા માટે એક જ સ્ટીરિયોટાઇપ આમનો આવશે, જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા પણ જૂના પ્રમાણ આવે. ક્લિયર? તો આટલું તમે લખેલું હોવું જોઈએ. હવે આના આધારે આપણે સૌથી પહેલા ખતમણી આટલા ટોપિકની કરવાની અને પછી આપણે નહીં વેચેલ નફો ખોટ એની પણ આપણે ખતમણી કરવી પડે. તો નહીં વેચેલ નફો ખોટની પણ આપણે ખતમણી, પણ હું પહેલા આટલી જે આમનો છે ખતમણી કરી લઉં કારણ કે બહુ વધારે આમનો છે એટલે તમને થોડું ક્લિયર થાય વિઝન. ચાલો, તો સૌથી પહેલા રોકડ ખાતે ઉધાર તે સોનુના મૂડી ખાતે જમા. તો રોકડ ખાતે ઉધાર અહીંયા હું લખી દઈશ, બરોબર. આમનો જોજો ખતમણી સોનુના મૂડી ખાતે કેટલી મૂડી લાવે છે?